જૂનાગઢના કેશોદ યોગેશ્વર ધામ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા। 2 ટુ વ્હીલર અને કરિયાણાની દુકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ચોરી કરવા આવેલા 2 બુકાનીધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા। યોગેશ્વર ધામ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં આક્રોશ સાથે રોષ જોવા મળ્યો છે। રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા। પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય શોભના બાલસ, કેશોદ, જૂનાગઢ। મારું નામ નિખિલ હિતેશભાઈ જોશી। હું યોગેશ્વર ધામ સોસાયટી જૂનાગઢ રોડ હાઈવે પાસે આવેલી છે, ત્યાં અમે રહીએ છીએ। છેલ્લા 2 મહિનામાં આ બીજી કે ત્રીજી વાર અમારી સોસાયટીમાં ચોરી થઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એવી નમ્ર નિવેદન કે પોલીસ પેટ્રોલિંગ વધારે। અહીંયા જે કોઈ પબ્લિક રહે છે તે બધાય મીડિયમ વર્ગ રહે છે, કોઈ હાઈફાઈ ક્વોલિટીના માણસો અહીં રહેતા નથી। તો અવારનવાર અહીં ચોરી થવાના પ્રશ્ન બને છે। ગત રાતના 2 બાઇક અને એક દુકાન છે અહીંયા જે કરિયાણાની નાની, એ દુકાન તૂટી છે, એમાંથી રોકડા પૈસા વગેરે લઈ ગયા છે, થોડો ઘણો સામાન પણ લઈ ગયા છે। અને પાછળ જે રેલવેના ટ્રેક પાસે જે છેલ્લી સોસાયટી આવેલી છે ત્યાંથી પણ એક બાઇક ગઈ છે। અને એની આગળ જે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ઘર આવેલું છે, કમલેશભાઈ જે ભાઈનો મકાન માલિકનું નામ છે, એની પણ કાલ રાતના એક બાઇક ચોરી થઈ ગઈ છે। તો કેશોદ પોલીસ સ્ટેશનને એટલી નમ્ર નિવેદન કે રાતનું પેટ્રોલિંગ વધારે એવી અમારી નમ્ર અપીલ છે। સીસીટીવી પણ આવ્યા છે, એમાં કેટલા લોકો દેખાય છે? સીસીટીવીમાં 2 લોકો દેખાય છે, બરાબર। તો સીસીટીવીનો પુરાવો પણ છે। તો પોલીસ કદાચ સક્રિય થાય તો આ વસ્તુ જે થઈ છે એ પાછી એ લોકોની જે વસ્તુ ખોવાઈ ગઈ છે એ પાછી આવી જાય એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ।